નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મારા માથામાં ખૂબ જ પીડા થાય છે, જલ્દીથી ડૉક્ટર પાસે લઈ જાઓ, નહીં તો મારું માથું પીડાના કારણે ફાટી જશે। પોતાની દીકરી રિયાનો આવો પીડાદાયક અવાજ સાંભળીને અનિતાજી પોતાની પુત્રવધુ આગળ હાથ જોડીને કહે છે, પુત્રવધુ, હું તારી આગળ હાથ જોડું છું, મારી દીકરીને ડૉક્ટર પાસે લઈને ચાલો। 2 દિવસથી એના માથામાં ખૂબ પીડા થઈ છે। કાલે તો પીડાના કારણે બેહોશ પણ થઈ ગઈ હતી। મારી દીકરી પર થોડી તો તરસ ખા। માજી, કંઈ માથામાં પીડા નથી થતી, બસ માથામાં દુખવાનું બહાનું કાઢીને આરામ કરે છે। 2 દિવસથી તમારા મા દીકરીના આ જ બહાના ચાલે છે। હવે વધારે બહાના સહન નહીં કરી શકતી। ચૂપચાપ ઊભા થઈને રસોડામાં જઈને ખાવાનું બનાવો અને પોતાની દીકરીને કહો કે ઘરની સાફ સફાઈ કરે। કામ કરવાથી પણ માથું સારું થઈ જશે। સૂતા સૂતા માથું દુખતું મટી નહીં જાય। કાજલ રિયાનો હાથ પકડીને ખાટલા પરથી ઊભી કરીને કહે છે, 2 દિવસથી ભયંકર પીડાતી રિયા અચાનક ખાટલા પર બેહોશ થઈ જાય છે। દીકરીને બેહોશ જોઈને અનિતાજી રોવા લાગે છે અને કહે છે, પુત્રવધુ, મારી દીકરી બહાના નથી બનાવતી। એક તો પહેલેથી જ વિકલાંગ છે અને ઉપરથી માઇગ્રેનના કારણે માથામાં ભયંકર પીડા થઈ છે। ડૉક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ પીડા થાય ત્યારે દવા લઈ લેજો, પણ ગયા મહિને જ એની માથાની દવા પૂરી થઈ ગઈ। થોડા પૈસા આપી દો તો હું જ એને કોઈ ડૉક્ટર પાસે બતાવી દઈશ। તમારી દીકરીની કઈ કઈ વસ્તુઓનો ઈલાજ કરાવવું હું। પહેલેથી જ લંગડી લૂલી છે અને હવે માથું પણ દુખવા લાગ્યું। એક બીમારી હોય તો સારું, પણ કરાવી દઉં, પણ તમારી દીકરી તો બીમારીઓની દુકાન છે। હું 1 રૂપિયો પણ નથી આપવાની। મોઢા પર પાણી ના નાખો, હમણાં હોશ આવી જશે। અને તમે બેઠા બેઠા શું કરો છો? તમારા માથામાં તો નથી દુખતું ને? ઘરના બધા કામ તમે પતાવી દો। પુત્રીના નજીકમાં બેઠા રહેવાથી એનું માથું દુખતું મટી નહીં જાય। જાઓ, ઘરના કામ પતાવો। પુત્રવધુ, હું દીકરીને છોડીને ક્યાંય પણ નહીં જાઉં। તને એની હાલત નથી દેખાતી? કેટલી બીમાર છે। આજે જમવાનું તમે જ બનાવી લ્યો। માજી, વિચારી લેજો, જો હું રસોઈ બનાવીશ તો તમને લોકોને નહીં આપું। મારી પાસે એટલો સમય નથી કે હું 4 લોકોનું જમવાનું બનાવતી રહું। અને સાચે કાજલ પોતાનું અને પોતાના પતિની રસોઈ બનાવીને રૂમમાં છુપાવી લે છે। સાંજે જ્યારે અનિતાજીનો પુત્ર વિવેક ઘરે આવ્યો ત્યારે અનિતાજી વિવેકને કહે છે, બેટા, આજે બપોરથી રિયાની તબિયત ખૂબ જ ખરાબ છે। પિતાના કારણે 2 વાર બેહોશ થઈ ગઈ છે। કાલે તું એને ડૉક્ટર પાસે બતાવવા માટે લઈ જજે। માં, કેવી વાતો કરો છો? હું મારી દુકાન 1 દિવસ માટે પણ બંધ નથી રાખી શકતો। 1 દિવસ પણ દુકાન બંધ કરી તો ઘણું નુકસાન થઈ જશે। બેટા, પછી તો થોડા પૈસા જ આપી દે, જેનાથી હું રિયાને ડૉક્ટર પાસે લઈ જઈ શકું। માં, હું તમને મહિનાના
₹500 તો આપું છું રિયાના ઈલાજ માટે. તેનાથી વધારે હું નથી આપી શકતો. એક તો તમને લોકોને એટલા મોટા શહેરમાં મારા ખર્ચે રાખું છું અને ₹500 દવા માટે પણ આપું છું. હવે તમે મારી પાસેથી એક પણ રૂપિયાની ઉમ્મીદ ના રાખતા. જો તમારો ઈલાજ ₹500 થાય છે તો ઠીક છે, નહીં તો ના કરાવો. મને એનાથી કોઈ ફરક નથી પડતો. પુત્રની વાત સાંભળીને અનિતાજી દુઃખી થઈ ગઈ. આંખોમાં આંસુ વહી રહ્યા છે. પુત્રવધુ તો પુત્રવધુ, પણ જ્યારે જોવો ત્યારે પુત્ર પણ એને પોતાની પાસે રાખવાનો, એને 2 સમયનું જમવાનું આપવા માટે પણ એહસાન જતાવી દે છે. જો પુત્ર ₹500 મારી દીકરીના ઈલાજ માટે આપે છે તો એમાં શું એહસાન કરે છે? મેં પણ મારું બધું એને આપી દીધું છે. આ એને નથી દેખાતું. ત્યારે રૂમમાંથી એના પુત્રવધુનો બડબડ કરવાનો અવાજ આવે છે. શું જરૂર છે એ વિકલાંગ રિયાનો ઈલાજ કરાવવાની? હું તો કહું છું કે કોઈ વિકલાંગ આશ્રમમાં રિયાને મોકલી દઈએ. આ મુસીબતથી છુટકારો મળે. એ લોકો ઈલાજ કરાવે ના કરાવે મને એનાથી કોઈ ફરક નથી પડતો. મને તો રોજનું નાટક નહીં જોવું પડે. આના ચક્કરમાં ઘરડી પણ મોઢું લટકાવીને બેઠી રહે છે. ઘરના કોઈ પણ કામ નથી કરતી. હું તો તમારી મા બહેનથી ખૂબ કંટાળી ગઈ છું. હા કાજલ, તું સાચું કહે છે. જો માને આપણી પાસે રહેવું હોય તો ઠીક છે, નહીં તો એ પણ આ ઘરેથી પોતાની દીકરી સાથે જઈ શકે છે. હું કાલે જ મને આના વિશે વાત કરીશ. અનિતાજી પુત્રવધુની વાત સાંભળી લે છે. સાંભળીને ખૂબ ગુસ્સો આવે છે, પણ એ સમયે એ કંઈ પણ નથી કહેતી. મન મારીને બેસી જાય છે. ભાગીને બાજુના જ મેડિકલ સ્ટોર પર જાય છે અને મેડિકલવાળાને હાથ જોડીને વિનંતી કરે છે એને દવા આપી દે. દીકરીની તબિયત ખૂબ જ વધારે ખરાબ છે, પણ એની પાસે પૈસા નથી. મેડિકલવાળો દયા કરીને દવા આપી દે છે. રાત્રે પોતાની દીકરીને દવા આપી દે છે. સવાર સુધીમાં રિયાને સારું પણ થઈ જાય છે. અનિતાજીની દીકરી રિયા 19 વર્ષની એક ખૂબ જ સુંદર છોકરી છે. રંગ ગોરો અને કાળા કાળા વાળ. સવાર પડતા જ દીકરો માને કહે છે, માં, મેં થોડા લોકોને ફોન કરીને ખબર મેળવી છે કે આ શહેરમાં થોડા એવા આશ્રમ છે જ્યાં વિકલાંગ લોકોને રાખવામાં આવે છે. એના ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તું આજે રિયાનો સામાન પેક કરી લેજે. હું કાલે જ તેને આશ્રમમાં મૂકી આવીશ. રિયાના આશ્રમ જવાની વાત સાંભળીને અનિતાજી પરેશાન થઈ જાય છે અને રિયા રોવા લાગે છે કે એને માથી અલગ નથી રહેવું, મા સાથે જ રહેવું છે. અનિતાજી પુત્રવધુને કહે છે, બેટા, તું રિયાને વિકલાંગ આશ્રમમાં શું કામ મોકલવા માંગે છે? જ્યારે ગામડેથી લાવ્યા પહેલાં તે અમને વચન આપ્યું હતું કે તમે અમને સારી રીતે રાખશો, કોઈ અછત નહીં આવવા દો, અને તમારી પાસે પૈસાની કોઈ અછત પણ નથી. દુકાનેથી ખૂબ ફાયદો થાય છે, લાખોમાં કમાઈ થાય છે, અને આ દુકાન ખોલવામાં અમે પણ તારી કેટલી મદદ કરી હતી. ભૂલી ગયો શું? ગામની જમીન પણ વેચી નાખી હતી તારા બિઝનેસને વધારવા માટે, અને તે પણ અમને કેવી વાતો કરી હતી.
માં, તમે ગામડાની જમીન વેચી નાખો, ઘર પણ વેચી નાખો. આપણે શહેરમાં સારો ધંધો કરીશું અને જેવું જ હું સારું કમાવા લાગીશ, હું રિયાનું ઓપરેશન પણ કરાવી દઈશ. ક્યાં ગયા તારા વચન? અમારા બધા પૈસા લઈ લીધા પછી પણ તે રિયાનું ઓપરેશન ન કરાવ્યું. કાજલ કહે છે, માજી, એક વાત તો ભૂલી ગયા કે હર મહિને મારા પતિ રિયાના ઈલાજ માટે 500 રૂપિયા આપે છે અને શું જોઈતું છે તમને 2 ટાઈમનું જમવાનું આપીએ છીએ, રહેવા માટે ઘર આપીએ છીએ. વાહ પુત્રવધુ, મારી લાખોની જમીન લઈ લીધી અને એ જમીન વેચીને ઊભો કરેલા ધંધાથી આજે લાખો કમાવો છો. એમાંથી 500 રૂપિયા આપો છો. 500 રૂપિયામાં 10 દિવસની દવા પણ નથી આવતી. મારી દીકરી કેવી રીતે સારી થશે? એને કોણ પરણશે? મને તો બસ દિવસ રાત એ જ ચિંતા થયા કરે છે. કાજલ રિયાનો મજાક ઉડાવતા કહે છે, માજી, તમે આ વિકલાંગના લગ્નના સપના જોવો છો. ભૂલી જાઓ, આના લગ્નનું સપનું એક સપનું જ રહેશે. કોઈ આ લંગડી સાથે લગ્ન નહીં કરે. આખી જિંદગી ગળાની ઘેંટી બનીને તમારી સાથે રહેશે અને હું આને મારા ગળાની ઘંટી નહીં બનવા દઉં. એટલા માટે આને કોઈ વિકલાંગ આશ્રમમાં મોકલવાની તૈયારી કરું છું. આની જવાબદારીથી અમે બંને તો છુટકારો મેળવીશું. કાલે આ છાજી થઈ પણ ગઈ તો અમે મારી પર લગ્નનું પ્રેશર કરવા લાગશો. લગ્ન કરવા કોઈ હસી મજાક નથી હોતા. પુત્રવધુ, જો તમે મારી દીકરીને વિકલાંગ આશ્રમ મોકલશો તો હું પણ આ ઘરમાં નહીં રહું. પોતાની દીકરી સાથે જ હું પણ આશ્રમમાં જતી રહીશ, એની સેવા કરીશ, એની સાથે રહીશ. માં, તમારે રિયા સાથે જવાની શું જરૂર છે? તમે અમારી સાથે જ ઘરે જ રહેજો. જો તમે રિયા સાથે જતા રહેશો તો ઘરે કાજલની મદદ કોણ કરશે? કેટલા કામ હોય છે એ બિચારી એકલી કરશે. તમે ક્યાંય પણ નહીં જાઓ, ખાલી રિયા જશે. નહીં બેટા, હું મારી દીકરીને એકલી નહીં છોડું. માજીના જવાની વાત સાંભળીને કાજલ વિચારવા લાગે છે કે જો ઘરડી જતી રહી તો ઘરના કામ કોણ કરશે? જ્યારથી ઘરડી આવી છે ત્યારથી મારે તો એશ છે. બંને પાસે ઘરના કામ કરાવી લઉં છું. કામવાળી રાખીશ તો પૈસા આપવા પડશે. આ તો ફ્રીની કામવાળી છે, પૈસા પણ નથી આપવા પડતા અને ક્યારેય પણ કામ કરાવી લઉં છું. આટલા માટે સમજી વિચારીને કહે છે, માજી, તમારે જવાની શું જરૂર છે? અને વિકલાંગ આશ્રમ આપણા શહેરમાં જ છે. જ્યારે તમારું મન કરે જતા રહેજો. તમને રિયા સાથે મળવાની ના થોડી પાડી છે? પુત્રવધુ, હું આ બધું સમજું છું કે તું મને શું કામ નથી જવા દેતી, પણ હા, હવે હું ખુદના આ ઘરમાં નથી રહેવા માંગતી, જ્યાં મારી દીકરી પીડાના કારણે વારે વારે બેહોશ થઈ જતી હોય અને પુત્રવધુ એની માટે એક ગોળી લાવીને પણ નથી આપતા. મારાથી એની આવી હાલત નથી જોવાતી. ખૂબ રડવું આવે છે. પુત્રની તરફ કડક અવાજમાં અનિતાજી કહે છે, વિવેક, તે જમીન વેચ્યા પછી જેટલા પણ પૈસા લીધા હતા એ બધા પૈસા મારે પાછા જોઈએ છે. હવે તારો બિઝનેસ પણ સારો ચાલવા લાગ્યો છે, ખૂબ પૈસા પણ કમાઈ લીધા છે, તો મને મારી ખેતીના પૈસા પાછા જોઈતા છે, જેનાથી હું મારી દીકરીનો ઈલાજ સારી રીતે કરાવીશ અને પછી એની
સારા ઘરમાં લગ્ન પણ કરાવીશ. ક્યાં પૈસા? કેવા પૈસા? એ પૈસા તો મેં બિઝનેસ ઊભો કરવામાં ખર્ચ કરી દીધા છે. અને એ પૈસા પર ખાલી તમારો જ અધિકાર નહોતો, એ જમીન મારી પણ હતી. મારો પણ એ જમીન પર અધિકાર હતો. તો તમે હવે એ પૈસાને ભૂલી જાઓ. 1 રૂપિયો પણ નથી મળવા આપવાનો. અનિતાજી પોતાની દીકરીના ઈલાજ માટે પુત્રવધુ પાસે પૈસા લેવાની પૂરી કોશિશ કરે છે, પણ પુત્રવધુ એને 1 રૂપિયો પણ નથી આપતા અને ઝઘડો કરીને એને ઘરની બહાર કાઢી મૂકે છે. કાજલ રિયાનો હાથ પકડીને ઘરની બહાર ધક્કો મારી દે છે અને પોતાની વિકલાંગ દીકરીને જ્યારથી ઘરમાં આવી છે બસ બીમાર જ પડ્યા કરે છે. આખું ઘર હોસ્પિટલની જેમ બની ગયું છે. સારું છે, હવે મારા ઘરને પણ થોડી શાંતિ મળશે. રિયાના પગ પડવા લાગે છે, જેના કારણે એનું માથું દિવાલ સાથે અથડાઈ જાય છે અને ખૂબ જ લોહી નીકળવા લાગે છે. અનિતાજી દીકરાના માથા પરથી નીકળતા લોહીને જોઈને ડરી ગઈ. પુત્રવધુ, આ તે શું કર્યું? મારી દીકરીનું માથું ફોડી નાખ્યું. શરમ નથી આવતી? કોઈ કમજોરને હેરાન કરવામાં તમે બંનેએ અમને દગો આપ્યો છે. અમારા પૈસા લઈ લીધા, અમને ઘરેથી કાઢી મૂક્યા. આ તમે સારું નથી કર્યું. અને નીકળી જા ઘરડી. સારું ખોટું હું નથી જાણતી. અનિતાજી પણ પુત્રવધુના ઘરમાં એટલું અપમાન સહન કરીને નહોતી રહેવા માંગતી અને પુત્રીની પીડા સહન નહોતી થતી. અનિતાજી ખૂબ રોવા લાગે છે કે પોતાની દીકરીને કઈ રીતે સાજી કરી શકે. રિયા હજી 19 વર્ષની છે. એવું નહોતું કે રિયા બાળપણથી જ વિકલાંગ હતી. હકીકતમાં 2 વર્ષ પહેલાં એ ગામડે ધાબા પરથી પડી ગઈ હતી, જેના કારણે એના પગમાં ખૂબ ઈજા થઈ હતી. રિયાના માતા પિતાએ બાજુની હોસ્પિટલમાં ખૂબ ઈલાજ કરાવ્યો, પણ એના ઈલાજ કરાવવામાં ડૉક્ટરે લાપરવાહી કરી દીધી, જેના કારણે એના પગનો એક ભાગ કાપવો પડ્યો હતો. અનિતાજી અને રામબાબુજી પોતાની દીકરીની હાલતને લઈને ખૂબ ચિંતિત હતા અને એ ગામડાની થોડી જમીન વેચીને પોતાની દીકરીનો ઈલાજ કરાવવા માટે શહેર જવાના હતા. પણ એક દિવસ રાત્રે રામબાબુ સૂતા પછી સવારે ઉઠ્યા જ નહીં. આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. રામબાબુનું આ દુનિયા છોડીને જવું અનિતાજી અને રિયા પર એવું હતું કે કોઈએ એની પર વીજળી પાડી હોય. એટલો મોટો આઘાત અનિતાજી સહન નહોતી કરી શકતી. ત્યારે એનો પુત્ર અને પુત્રવધુ દવા બનીને આવ્યા અને એણે પોતાની માને આશ્વાસન આપતા કહ્યું કે માં, તું શું કામે ચિંતા કરે છે? હું દિલ્હી શહેરમાં રહું છું. પોતાની બહેનોનો ઈલાજ સારી હોસ્પિટલમાં કરાવીશ. એમ પણ પિતાજી જમીન વેચીને રિયાના ઈલાજ કરાવવાના હતા. તો એક કામ કરીએ માં, હવે પિતાજી તો જતા રહ્યા છે. ગામડાની બધી જમીન વેચીને આપણે શહેર જઈએ છીએ. મારે પણ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો છે અને રિયાનો ઈલાજ પણ કરાવી દઈશું. તમે લોકો આરામથી અમારી સાથે શહેરમાં રહેજો. ગામડે એકલા રહીને પરેશાન થતા રહીશો. પુત્રવધુની વાતો સાંભળીને અનિતાજી અને રિયાને આરામ મળે છે કે ચાલો, પતિ નથી તો શું થયું, એના પુત્રવધુ તો છે એની પાસે.
ખુશી ખુશી એ પોતાની ગામડાની જમીન વેચીને પુત્રવધુ સાથે દિલ્હી આવી ગયા. દિલ્હી આવ્યાના 6 મહિના સુધી તો બધું સારું રહ્યું. જ્યાં સુધી પુત્રએ મા પાસે બધા પૈસા કઢાવી ના લીધા ત્યાં સુધી પુત્રવધુ બંને એમની સાથે સારો વ્યવહાર કરતા એની વાતો માનતા રહ્યા. એ જેવા જ પુત્રએ બધા પૈસા કઢાવી લીધા, પોતાનો બિઝનેસ સેટ કરી લીધો, એવો જ એ બંનેનો વ્યવહાર બદલી ગયો. નાની નાની વાતો પર પુત્રવધુ ઝઘડો કરવા લાગી. જો અનિતાજી કે રિયા વિવેકને કંઈ કહે તો વિવેક પણ કાજલનો સાથ આપતો અને રિયાને ખીજાતો. ઘણી વખત અનિતાજીએ પુત્રને રિયાનો ઈલાજ કરાવવા માટે કહ્યું તો હંમેશા પૈસાની અછતનું બહાનું કાઢીને વાત ટાળી નાખતા અને પછી ઈલાજ કરાવવાના નામ પર એ બંનેના ખર્ચ પર ખાલી 500 રૂપિયા અનિતાજીને આપવા લાગ્યો. આજના જમાનામાં 500 રૂપિયામાં શું આવે છે? એના પછીના દિવસે પુત્ર અને પુત્રવધુનો વ્યવહાર અનિતાજી અને રિયા પર બદલતો ગયો અને આજે તો એ હાલત થઈ કે એ રિયાને વિકલાંગ આશ્રમ મોકલવાની વાત કરતા હતા. જ્યારે અનિતાજીએ ના પાડી તો પુત્રવધુ બંનેએ એને બહાર કાઢી નાખ્યા. દિલ્હી જેવા શહેરમાં પોતાની દીકરી રિયા સાથે અનિતાજી એકલા રસ્તા પર ઊભા છે. બંને તરફથી ગાડીઓ નીકળે છે, પણ અનિતાજીને નથી ખબર કે એને ક્યાં જવું છે, એની મંજિલ શું છે, કયા રસ્તા પર ચાલવાનું છે, કાલે એને જમવા માટે મળશે કે નહીં, કઈ રીતે પોતાની જિંદગીનું ગુજરાન ચલાવશે, પોતાની વિકલાંગ દીકરીને લઈને ક્યાં જશે. આ બધા વિચારો કરતી કરતી એ પોતાની દીકરી રિયાનો હાથ પકડીને રસ્તાના કિનારા પર ચાલી જાય છે. ત્યારે એક ગાડી ખૂબ જ સ્પીડમાં આવે છે. સામે અનિતાજી અને રિયાને જોઈને હોર્ન પણ વગાડે છે, પણ ખબર નહીં અનિતાજી કોઈ ધૂનમાં ચાલતા હતા. એ ગાડીમાં હોર્નને નથી સાંભળી શકતી અને અથડાઈને નીચે પડી જાય છે. રિયા જોરથી રાડો પાડવા લાગી, માં ઉઠ, તને શું થઈ ગયું? અને રિયા ગાડીવાળાની કોલર પકડી લે છે. તે મારી માને ટક્કર મારી દીધી, તને એટલી મોટી મારી મા દેખાણી નહીં? આંખોમાંથી કાળા ચશ્મા ઉતારીને ગાડીમાં બેઠેલો માણસ માફી માંગતા કહે છે, માફ કરો મેડમ, હું એટલી વારથી હોર્ન વગાડતો હતો અને તમે લોકો રસ્તામાંથી ખજતા જ નહોતા અને અચાનક તમને ટક્કર લાગી ગઈ. કારમાંથી ઉતારીને એ અનિતાજીને ઉઠાવીને કારમાં સુવડાવી દે છે અને રિયાને કહે છે કે તું પાછળની સીટ પર બેસી જા, જલ્દીથી હોસ્પિટલ લઈને જઈએ છીએ. અનિતાજી હોસ્પિટલમાં ઈલાજ પછી હોશમાં આવે છે અને પોતાની દીકરીને શોધે છે. રિયા એની બાજુમાં જ બેઠી છે. ત્યારે અનિતાજીને ટક્કર મારવાવાળો માણસ અંદર આવે છે અને અનિતાજીને કહે છે કે માજી, મને માફ કરી દો, મેં તમને ખૂબ હોર્ન માર્યા પણ તમે ના ખસ્યા. મેં તમને બચાવવાની પણ કોશિશ કરી તો પણ તમને વાગી ગયું. એની માટે હું તમારા હાથ જોડીને માફી માંગુ છું. અનિતાજી ખૂબ નરમ સ્વરમાં કહે છે, એમાં તારી ભૂલ નથી બેટા, અત્યારે તો મારી કિસ્મત જ ખરાબ ચાલે છે, તો તારી પાસે શું ફરિયાદ કરું?
ત્યારે અંદર એક કમ્પાઉન્ડર આવે છે અને ગાડીવાળા માણસને કહે છે, અરે ડૉક્ટર સાહેબ, રોજે તમારા દર્દીઓ હોસ્પિટલમાં જ મળે છે, પણ આજે તમે ખુદ એક દર્દીને પોતાની ગાડીમાં લઈને આવ્યા. આ શહેરનો સૌથી મોટો ડૉક્ટર આજે દર્દીને આજે ખુદ લઈને આવ્યો છે. આ સાંભળીને અનિતાજી ચોંકી જાય છે. બાજુમાં બેઠેલી રિયા પણ આશ્ચર્યથી એને જોવા લાગે છે. તો કમ્પાઉન્ડર કહે છે, અરે માજી, તમને નથી ખબર, આ આપણા શહેરનો સૌથી મોટો ડૉક્ટર રોહન ઠકરાલ છે. આ આટલી મોટી હોસ્પિટલ પણ આની જ છે. આટલું સાંભળીને અનિતાજી આશા લઈને એને જોવા લાગે છે. તો રોહન કહે છે, માજી, તમે કંઈ કહેવા માંગો છો? મારા કારણે તમને ઈજા થઈ છે. તમે જે કંઈ પણ કહેશો કે જે કંઈ પણ મદદની જરૂર હશે એ હું જરૂર પૂરી કરી દઈશ. બેટા, મને મારા માટે મદદની જરૂર નથી. જો તમે મારી દીકરીને કંઈ મદદ કરી શકો તો કરી દો. આજ મારા પર ખૂબ મોટી કૃપા થશે. શું થયું માજી તમારી દીકરીને? દીકરીના પગ દેખાડતી અનિતાજી કહે છે, મારી દીકરી એક વખત ધાબા પરથી પડી ગઈ હતી. સારી રીતે ઈલાજ ન થવાના કારણે એના પગ ખરાબ થઈ ગયો. જો તું એનો ઈલાજ કરી દે તો આજ મારા પર મોટું એહસાન થશે. રિયા માનો હાથ પકડીને રોકતા કહે છે, માં, તમે એટલી મોટી વાત, આટલું મોટી ઓપરેશનની વાત કોઈને કેવી રીતે કહી શકો છો? તમને ઈજા થઈ હતી, જેને તમારો ઈલાજ પૂરી રીતે કરી દીધો, પણ મારી માટે તમે ડૉક્ટરને નથી કહી શકતી. એ મારો ઈલાજ શું કામ કરાવશે, જ્યારે મારા પોતાના એ મારો ઈલાજ ના કરાવ્યો તો આ ડૉક્ટર પાસે મારો ઈલાજ ફ્રીમાં શું કામ કરશે? પણ અનિતાજી તો એક મા હતી. એ કંઈ પણ કરીને પોતાની દીકરીને સાજી કરવા માંગતી હતી. પછી ભલે એની માટે એને કોઈની પણ સામે હાથ અને પગ જોડવા પડે. અને આજે જ્યારે શહેરના સૌથી મોટા ડૉક્ટર એની સામે ઊભા છે તો એ પોતાની દીકરીના ઈલાજ કરાવવા માટે રોકી ના શકી. અનિતાજીની વાત સાંભળીને થોડા સમય માટે રોહન ચૂપ થઈ ગયો. થોડી વાર શાંત રહીને કહે છે, સારું માજી, હું રિયાનો ઈલાજ કરીશ. કમ્પાઉન્ડરને કહે છે, એના બધા ટેસ્ટ કરીને રિપોર્ટ મને મોકલજો. એના પછી અમને ખબર પડશે કે શું ઈલાજ કરાવવાનો છે. ડૉક્ટર રોહનની વાત સાંભળીને અનિતાજી હાથ જોડીને એને ધન્યવાદ કરવા લાગે છે. રિયા બધા રિપોર્ટ લઈને ડૉક્ટર રોહન પાસે આવે છે. ડૉક્ટર રોહન પોતાના કેબિનમાં બેઠા હોય છે. એક ક્ષણ માટે રિયા ડૉક્ટર રોહનને એક નજરે જોતી રહે છે, કેમ કે એ દેખાવમાં ખૂબ જ સુંદર છે. સફેદ કોટમાં ખૂબ જ શાનદાર લાગતા હતા. રિયા રિપોર્ટ લઈને જાય છે અને હાથ જોડીને માફી માંગતા કહે છે, મેં તમારી સાથે જે વ્યવહાર કર્યો તેના માટે મને માફ કરી દો. મારી માને ઈજા થઈ તો મને સમજમાં ન આવ્યું કે હું શું કરું. કંઈ વાંધો નહીં રિયા, તમારી માને ઈજા થઈ એના માટે ગુસ્સો આવવો કાયમી છે. પણ એક વાત કહું રિયાજી, તમે સાચે ખૂબ જ હિંમતવાળી છો. એક ક્ષણ માટે તો હું ડરી જ ગયો જ્યારે તમે મારી કોલર પકડી લીધી ત્યારે. રિયા નજર ઝુકાવીને કહે છે, હવે તમે આ વાતને અહીંયા જ છોડી દો. મને આ વાત માટે માફ કરી દો. સારું સારું રિયાજી. આટલું કહીને રોહન રિપોર્ટ ચેક કરવા લાગે છે.
રિયા પૂછે છે, ઓપરેશનમાં ઘણા બધા પૈસા ખર્ચાશે, તમારી પાસે એટલા પૈસા નથી. આ વાત તમને ખબર છે, તો પણ તમે મારું ઓપરેશન કરવા માટે તૈયાર કેમ થઈ ગયા? રોહન કહે છે, અમારી હોસ્પિટલ ખૂબ જ મોટી છે. ક્યારેક ક્યારેક એવા દર્દીઓ આવી જાય છે જેની પાસે પૈસા નથી હોતા, તો પણ અમે એનો ઈલાજ કરીએ છીએ. લોકો ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માને છે, એટલા માટે જે પણ અમારી હોસ્પિટલમાં આવે છે અમે એનો ઈલાજ જરૂર કરીએ છીએ. બસ આ કારણે અમે તમારો ઈલાજ કરીએ છીએ. કરોડો રૂપિયાની કમાઈમાં થોડું કામ કર્મોની કમાઈનું પણ હોવું જોઈએ. બસ આ ભાવનાથી હું એક દર્દીનો ઈલાજ ફ્રીમાં કરી દઉં છું. રોહનની આ વાત સાંભળીને રિયા ખૂબ ઇમ્પ્રેસ થાય છે. થોડા જ દિવસોમાં રિયાના પગનું ઓપરેશન સારી રીતે થઈ જાય છે અને 1-2 મહિનામાં એ સારી રીતે ચાલવા લાગે છે. એનો એક પગ નકલી હતો, તો પણ એ આરામથી ચાલી શકતી હતી. એક દિવસ અનિતાજી રિયાને ડૉક્ટર રોહન પાસે બતાવવા લઈ ગઈ. બતાવ્યા પછી એ ડૉક્ટરને કહે છે, બેટા, જો તમારી હોસ્પિટલમાં મારા લાયક કોઈ કામ હોય તો મહેરબાની કરીને મને આપી દે. અમારે કામની ખૂબ જ વધારે જરૂર છે. મને બધા કામ આવડે છે. 1 મહિના માટે તમારી હોસ્પિટલમાં આવતા જતા મેં તમારી હોસ્પિટલમાં ઘણા બધા લોકોને કામ કરતા જોયા છે. કંઈ નહીં તો મને હોસ્પિટલની સાફ સફાઈનું કામ આપી દો. હું ખૂબ સારી રીતે કરીશ. માજી, તમે મારી હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરશો એ મને સારું નહીં લાગે. જો તમે ઈચ્છો તો હું તમારી થોડી ઘણી મદદ કરી દઉં. નહીં બેટા, જે મારી દીકરીનો ઈલાજ કરીને મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે, પણ મારે કામની ખૂબ જ જરૂરત છે. રિયાની તરફ જોઈને ડૉક્ટર રોહન કહે છે, તમે ક્યાં સુધી ભણેલા છો? જી ડૉક્ટર સાહેબ, મેં BSc કર્યું છે, પણ પછી હાલત કંઈક એવી થઈ ગઈ કે હું આગળનું ભણતર પૂરું ના કરી શકી. સારું, તો પછી તમે અમારી હોસ્પિટલમાં રિસેપ્શનની જોબ માટે તૈયારી કરી લો. અને માજી, તમે પણ સમજી લ્યો કે કાલથી તમારે કામ પર આવવાનું છે. તમે બંને સાથે આવી જજો. આ સાંભળીને અનિતાજી અને રિયા બંને ખૂબ ખુશ થઈ ગયા. બીજે દિવસે જ અનિતાજી હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરવા લાગે છે અને સાથે બધાને ચા બનાવીને પણ આપે છે. રિસેપ્શન પર બેઠેલી રિયા પણ પોતાનું કામ સારી રીતે કરવાની કોશિશ કરે છે. બંને મા દીકરી મળીને 30,000 થી 35,000 મહિનાના કમાઈ લે છે. હવે તો દીકરી પણ પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને બંને હવે પૈસા પણ કમાય છે. એક દિવસ રિયા પોતાની માને કહે છે, માં, આપણી પાસે તો એટલા પૈસા હવે થઈ ગયા છે અને રહેવા માટે નાની એવી રૂમ પણ લઈ લીધી છે. હું હવે મારા આગળનું ભણતર પૂરું કરવા માંગુ છું. હવે તો હું મારી ફી જાતે પણ ભરી દઈશ. ભાઈ ભાભી કે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નથી. સારું બેટા, તારે જે ભણવું હોય એ ભણી લે. હું તને ભણવા માટે નહીં રોકું. મારી દીકરીના સપના જરૂર પૂરા થવા જોઈએ. આ દુનિયામાં તારી સિવાય મારું છે કોણ? તારા પિતાજી મને છોડીને જતા રહ્યા અને ભાઈ ભાભીએ પણ મને ઘરેથી કાઢી મૂકી. હવે
મારું જે કંઈ પણ છો તું જ છો. તને પોતાના પગ પર ચાલતા જોઈને મને ખુશી થાય છે. આટલું કહીને અનિતાજીની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી આવ્યા. રિયા માની આંખોના આંસુ લૂછતા કહે છે, માં, હવે રોવાના દિવસો ગયા. હવે બસ હસી ખુશીથી આપણે આપણી જિંદગી જીવીશું. નોકરી કરવા સાથે સાથે રિયા બેંકની તૈયારી કરવા લાગે છે. એક દિવસ અનિતાજીના પુત્રવધૂએ હોસ્પિટલમાં જાય છે. કાજલનો 5મો મહિનો ચાલે છે અને એ ડૉક્ટરને બતાવવા માટે આવી હતી. પણ હોસ્પિટલમાં એની નજર સાફ સફાઈ કરતી અનિતાજી પર પડી. જો વિવેક, તારી માં હોસ્પિટલમાં કચરો કાઢે છે, ચાલો એની પાસે જઈએ. વિવેકનો હાથ પકડીને કાજલ અનિતાજી પાસે ગઈ. એના હાથમાં મોટી સાવરણી જોઈને કાજલ પોતાની સાસુમાની હસી ઉડાવતા કહે છે, શું મજી, અમારા ઘરમાંથી તો ખૂબ અકળ સાથે નીકળી હતી અને અહીંયા જો હોસ્પિટલમાં કચરો કાઢે છે, પોતા કરો છો. એ પણ સારું છે કે એટલી મોટી હોસ્પિટલમાં તમને કચરો કાઢવાની તક તો મળી. નહીં તો આ હોસ્પિટલમાં ડૉક્ટરને બતાવવાની તારી ઓકાત નથી, કેમ કે તમારી પાસે એટલા પૈસા નથી કે એટલી મોટી હોસ્પિટલમાં આવીને ઈલાજ કરાવી શકો. આ કચરા પોતા કરી શકો છો તો એ જ કરો છો. આ રીતે પોતાની સાસુમાનો મજાક ઉડાવતા કાજલ કહે છે, ચાલો ચાલો, મારી આ હોસ્પિટલમાં ડૉક્ટર રોહન ઠકરાલ પાસે અપોઇન્ટમેન્ટ છે. કેટલી મુશ્કેલીથી એની અપોઇન્ટમેન્ટ મળી છે. આટલું કહીને કાજલ મોઢું ચડાવીને ત્યાંથી જતી રહી. પુત્રવધૂની ખરી ખોટી સાંભળ્યા પછી અનિતાજી ફરીવાર સાફ સફાઈ કરવા લાગી ગયા. 2-3 વર્ષ સુધી અનિતાજી અને એની દીકરી રિયા હોસ્પિટલમાં કામ કરતા રહ્યા. સાથે સાથે રિયા પણ ભણતી હતી અને જગ્યાએ નોકરી માટે ફોર્મ પણ નાખતી હતી. એક દિવસ બેંકમાંથી ઓફર લેટર આવે છે કે બેંકના મેનેજરની પોસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવી છે અને આવતા મહિને એને જોઈનિંગ છે. પૈસા પણ સારા મળી રહ્યા હતા. ઓફરને જોઈને રિયા ખૂબ ખુશ થઈ ગઈ. અનિતાજીની આંખોમાં આજે ફરીવાર ખુશીના આંસુ હતા. માં, હવે આપણને બધા દુઃખોમાંથી છુટકારો મળી જશે. આપણે એક સારું એવું ઘર લઈશું અને આરામથી રહીશું. આખી જિંદગી તમને મારી સાથે રાખીશ. આટલું કહીને રિયા મને ગળે લગાવી લે છે. રિયા બીજે જ દિવસે ડૉક્ટર રોહન ઠકરાલની હોસ્પિટલમાં રિઝાઇન આપી દે છે. રિયાના જવાબ પર રોહન કહે છે કે હું તારી તરક્કી પર ખુશ છું કે તમને બેંક મેનેજરની જોબ મળી ગઈ છે, પણ એક વાતનું દુઃખ છે કે હવે તું અમારી હોસ્પિટલમાં જોવા નહીં મળે. હું તમારી વાત સમજી નહીં. ડૉક્ટર રોહન, તમે શું કહો છો? 3-4 વર્ષોમાં ડૉક્ટર રોહન રિયાને પસંદ કરવા લાગ્યા હતા. વાતો બનાવીને ડૉક્ટર રોહન કહે છે કે કંઈ નહીં રિયા, હું તો બસ મજાક કરતો હતો. હું તારી તરક્કીથી ખૂબ ખુશ છું, પણ નવી જોબમાં જઈને અમને ભૂલી ના જતી. કેવી વાતો કરો છો ડૉક્ટર રોહન? તમારા તો અમારી ઉપર એટલા અહેસાન છે કે અમે પૂરી જિંદગી નહીં ભૂલી શકીએ. આ રીતે રિયા પોતાના બેંક મેનેજરની નોકરી કરવા લાગી અને
નોકરી કરતા 10 મહિના વીતી ગયા. એક દિવસ એ સાંજે ઘરે પાછી આવી તો જોવે છે કે ઘરે ડૉક્ટર રોહન બેઠા હતા. એને જોઈને એ ખૂબ જ સ્તબ્ધ થઈ જાય છે. થોડી અસ્વસ્થ થઈ જાય છે કે શહેરના એટલા મોટા ડૉક્ટર એની ઘરે આવ્યા છે, જ્યાં એના બેસવા માટે સારી જગ્યા પણ નથી. આવો રિયા, હું તારી રાહ જોઈ રહ્યો હતો. તમે આવતા પહેલાં એકવાર જાણ કરી હોત તો હું તમારા સ્વાગતની તૈયારી કરી લેત. કહો, કઈ રીતે આવવાનું થયું તમારું? રિયા માં અનિતાજીનો હાથ પકડીને ડૉક્ટર રોહન કહે છે, માજી, હું રિયાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું તમે તમારા સંબંધ માટે હા કહી દેશો? ડૉક્ટર રોહનની વાત સાંભળીને અનિતાજી અને રિયા બંને સ્તબ્ધ થઈ જાય છે. આશ્ચર્યથી અનિતાજી કહે છે, બેટા, તમે શહેરના સૌથી મોટા ડૉક્ટર, જોવામાં કોઈ હીરોથી ઓછા નથી લાગતા. તમારી આગળ પાછળ કેટલી બધી છોકરીઓ ફરે છે, તો પછી તારે રિયા સાથે લગ્ન કેમ કરવા છે? જ્યારે તને ખબર છે કે રિયાનો એક પગ નકલી છે. માજી, મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું બસ રિયાને સાચો પ્રેમ કરું છું. જે દિવસે મેં રિયાને પહેલી વાર જોઈ હતી એ જ દિવસથી હું એને પસંદ કરવા લાગ્યો છું. અને એ વાત સાચી છે કે મારા લગ્નના સંબંધોની અછત નથી. ઘરે મોટા મોટા ઘરની છોકરીઓના સંબંધ આવે છે, પણ હું બસ રિયાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. બસ તમારી હાની રાહ છે. રોહનની વાત સાંભળીને અનિતાજી કહે છે, ભગવાન જ્યારે આપવા પર આવે છે તો થપ્પડ ફાડીને આપે છે. આજે મારી સાથે પણ કંઈક એવું જ થયું છે. પણ રિયા કહે છે કે લગ્ન પહેલાં મારી એક શરત છે કે હું મારી માને મારી સાથે જ રાખીશ, કેમ કે મારી સિવાય એનું આ દુનિયામાં કોઈ નથી. આ વાત માટે રોહન પણ ખુશીથી રાજી થઈ જાય છે. ખુશી ખુશી રોહન અને રિયાના લગ્ન થઈ જાય છે. લગ્નના અઠવાડિયા પછી જ રોહન રિયાને કહે છે કે તેને ફોર્ચ્યુનર કાર ખૂબ જ પસંદ છે. આજે તું મારી સાથે ચાલ, આપણે ફોર્ચ્યુનર કાર ખરીદીને લાવીએ છીએ. તો રિયા કહે છે કે તમારા મારી પર ખૂબ અહેસાન છે, તો એક અહેસાન આજે મને પણ કરવા દે. હું મારું ઘર ખરીદવા માટે ઘણા સમયથી પૈસા ભેગા કરતી હતી, બેંકથી લોન પણ લઈ લીધી હતી. તો તમારી માટે આ કાર હું ખરીદી આપું, કેમ કે પહેલાં હું મારી અને મા માટે ઘર ખરીદવાની હતી, પણ હવે મારા લગ્ન થઈ ગયા છે અને એટલા મોટા ઘરમાં આવી ગઈ છું, તો મારે અલગથી ઘર ખરીદવાની જરૂર નથી. મારી ઈચ્છા છે કે તમારી માટે ફોર્ચ્યુનર કાર હું મારા પૈસાથી ખરીદું. હા હા બેટા, તું બિલકુલ સાચું કહે છે. માજી, તમે બંને તૈયાર થઈ જાઓ. આપણે કલાકમાં શોરૂમમાં જઈએ. ત્રણેય લોકો તૈયાર થઈને શોરૂમ જવા માટે નીકળી જાય છે. શોરૂમમાં રિયા પોતાના પૈસાથી રોહન માટે ફોર્ચ્યુનર કાર ખરીદે છે. ત્યારે અનિતાજી અને રિયાની નજર કાજલ અને વિવેક પર પડે છે. વિવેક પોતાની જૂની કાર શોરૂમમાં વેચવા માટે આવ્યો હતો. રિયા અને અનિતાજી પોતાના ભાઈ ભાભી પાસે જાય છે અને કહે છે, ભાઈ, સાંભળ્યું છે કે તમે તમારી કાર વેચો છો? તો કાજલ કહે છે, હા હા, વેચીએ છીએ. તું ખરીદવાની છે શું?
તું શું અમારી કાર ખરીદીશ? તારી પાસે તો રિક્ષા કરીને જવાના પણ પૈસા નહીં હોય, અને એમ પણ તું એટલા મોટા શોરૂમમાં શું કરે છે? શોરૂમ તો એક કર્મચારી કહે છે, મેડમ ચાલો તમારી ફોર્ચ્યુનર કાર ડિલિવરી માટે તૈયાર છે, એની સાથે તમારા 2-4 ફોટા પાડી દઈએ. કારનું નામ સાંભળીને ભાઈ ભાભીના હોશ ઉડી જાય છે. માં, શું સાચે રિયાએ ફોર્ચ્યુનર કાર ખરીદી છે? ઊંચા અવાજમાં અનિતાજી કહે છે. હા બેટા, આજે મારી દીકરીએ ફોર્ચ્યુનર કાર ખરીદી છે, એ પણ પોતાના પૈસાથી. પોતાની સાસુમાં અને નણંદની કાર ખરીદવાની વાત સાંભળીને પુત્ર અને પુત્રવધુ બંનેને ભારે આઘાત લાગ્યો. ત્યારે એને નજર રિયાના મંગળસૂત્ર અને સિંદૂર પર પડી તો કાજલ આંખો ફાડીને કહે છે, માજી, તે રિયાના લગ્ન પણ કરી દીધા અને અમને જણાવ્યું પણ નહીં. કેમ પુત્રવધુ, તને મારી દીકરીના લગ્ન વિશે જાણકારી આપવાની શું જરૂર હતી? એમ પણ તને લાગતું હતું કે મારી દીકરીના લગ્નનું સપનું એક સપનું જ રહી જશે, તો સપનામાં તને બોલાવવાની શું જરૂર હતી? સાસુમાં નળનની ચમક જોઈને કાજલ અને વિવેક તરત જ પોતાના તેવર બદલી નાખે છે અને નરમ સ્વરમાં અનિતાજીને કહે છે, માં, હવે તો તમે ખૂબ પૈસાવાળા થઈ ગયા છો, અને તમે અમને એમ પણ ના પૂછ્યું કે હું મારી ગાડી શું કામે વેચું છું? અરે વિવેક, એણે નથી પૂછ્યું તો આપણે જણાવી દઈએ. હકીકતમાં એ આપણી માં છે, એને પણ આપણી પરિસ્થિતિની જાણ હોવી જોઈએ. આંખોમાં ઘડિયાળી આંસુ લઈને કાજલ કહે છે, માં, અમે ખૂબ જ પરેશાન છીએ. વિવેકે દુકાન છોડીને પોતાના મિત્રો સાથે પ્રોપર્ટી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો, પણ પ્રોપર્ટીના બિઝનેસ એ અમને રસ્તા પર લાવી દીધા. ખૂબ જ મુશ્કેલી થઈ ગઈ. બેંકમાંથી લોન લીધી હતી, એ પણ નથી ચૂકવી શક્યા. દુકાન તો પહેલાં જ જતી રહી હતી, ઘર પણ જતું રહ્યું. હવે અત્યારે અમારી કાર પણ વેચવી પડી રહી છે. ઘરમાં પૈસાની ખૂબ જ અછત છે. એક નાનું બાળક પણ છે. 1-1 રૂપિયા માટે તરસી ગયા છીએ. તમારી કંઈક મદદ કરો. હવે અમારી પાસે ઘર પણ નથી રહ્યું, દુકાન પણ નથી અને કાર પણ નથી. અમે ક્યાં જઈશું? તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. અનિતાજી કડક અવાજમાં કહે છે, ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નહીં. જેવું જ તે અમારી માં દીકરી સાથે કર્યું, બસ એનું જ પરિણામ છે. જે જેવું કર્મ કરે છે એને એવું જ ફળ મળે છે. હા માં, તું સાચું કહે છે. ભાઈએ આપણી સાથે દગો કર્યો હતો. તમારા બધા પૈસા ઝડપીને પોતાના ધંધામાં લગાવી દીધા. આપણને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ભાઈ ભાભીના ઘરમાં આપણે નર્કના દિવસો કાપ્યા હતા. તો તમે બંને અમારી પાસે કોઈ પણ વસ્તુની ઉમ્મીદ ના રાખતા. બેટા, જ્યારે મારી દીકરી બીમાર હતી, પીડા અનુભવતી હતી, કેટલી વાર એને ડૉક્ટરને બતાવવા માટે કહ્યું હતું, તમારા હાથ પગ જોડ્યા હતા, પણ તમે બંને એક પળ પણ માટે પણ ના માન્યા. અને આજે જ્યારે તમારા બંને પર તકલીફ આવી છે, તો તમે અમારી પાસે ઉમ્મીદ કરો છો. અમે બંને તમારી કોઈ મદદ નહીં કરીએ. તમે જે કર્યું છે એનું જ પરિણામ છે. ત્યારે ડૉક્ટરો રોહન ઊંચા અવાજમાં રિયાને બોલાવતા કહે છે, અરે રિયા, જલ્દીથી આવ, કારની ચાવી માજી જ લેશે. ડૉક્ટર રોહનને જોઈને
પુત્રવધૂની આંખો ફાટી જાય છે. માજી, આ તો ડૉક્ટર રોહન છે. હા પુત્રવધુ, શહેરના સૌથી મોટા ડૉક્ટર રોહન ઠકરાલ મારી દીકરીના પતિ છે અને મારા જમાઈ. આ સાંભળીને તો કાજલ ચક્કર ખાઈ ગઈ અને પુત્રવધુ હોસ્પિટલમાં શું કહ્યું હતું તે કે ડૉક્ટર રોહન મારી ઈલાજ કરાવવાની મારી ઓકાત નથી. તો જોઈ લે, આજે ડૉક્ટરો રોહન મારા જમાઈ છે. મારી દીકરી પણ એના પગ પર ચાલવા લાગી છે. રિયા અનિતાજીનો હાથ પકડીને કહે છે, ચાલો માં. રોહનજી ક્યારના અવાજ લગાવે છે. હવે અમે આ કારથી તમને આખું દિલ્હી શહેર ફેરવીશું. આટલું કહીને રિયા માને જઈને લઈને જતી રહે છે. પાછળથી ભાઈ ભાભી બંને એક નજરે જોતા રહે છે. તો મિત્રો, જો આપણે કોઈ સાથે સારું ના કરીએ તો ખરાબ પણ ન કરવું જોઈએ. કેમ કે એક વાત તો સાચી છે કે જે જેવું કરે છે એવું ભરે છે. કર્મોનો સિદ્ધાંત કર્મોના હિસાબે જો ઉપર નહીં નીચે થાય છે તો હંમેશા બધા સાથે સારો વ્યવહાર કરવાની કોશિશ કરો. હંમેશા પોતાના લોકો સાથે સારો વ્યવહાર કરો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.